सूरत शहर के उधना वार्ड नंबर 24 के पूर्व पार्षद श्री राधेश्याम शुक्ला जी के जन्मदिन पर उधना क्षेत्र के तिवारी नगर में मनाया गया, जिसमें श्री राधे किशन एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट द्वारा छोटे बच्चों को निःशुल्क नोटबुक वितरण किया गया। इस अवसर पर उधना क्षेत्र के विधायक श्री मनुभाई पटेल जी और छोटू भाई पाटिल एवं वार्ड के पूर्व पार्षद और नव निर्वाचित पार्षद के साथ सूरत शहर प्रमुख पांडे जी और वार्ड के सभी कार्यकर्ता उपस्थित रहे। નાના બાળકોને નોટબુકનું વિતરણ કરતા આપણા સૌના લોકલાડીલા અને પ્રજાવત્સલ કામદાર નેતા એવા શ્રી રાધેશ્યામભાઈ શુક્લાજી, એમનો આજે જન્મદિવસ બી છે અને જન્મદિવસ દર વર્ષના જન્મદિવસ નિમિત્તે એમને છેલ્લા 12 વર્ષથી આ નોટબુકનું વિતરણ અવિરતપણે ચાલુ રાખ્યું છે। હું એમ સમજુ છું કે આ નોટબુકના વિતરણથી આજે જે રીતે બાળ મજદૂર દિવસ, બાળકોને મજદૂરીમાંથી નાના બાળકોને મજદૂર બનતા અટકાવી અને એમને શિક્ષણ તરફ લઈ જવાનો આ એક સંકેત છે। અને આજના દિવસે જ્યારે બાળ મજદૂર દિવસ હોય અને એ દિવસે જ્યારે રાધેશ્યામભાઈ શુક્લા તરફથી આજે નોટબુકનું વિતરણ થતું હોય તો એનાથી ખુશી અને એનાથી સારો દિવસ બીજો કોઈ હોઈ નહીં શકે। અને હું વિનંતી કરું કે આપ સૌ, આપણે સૌ આ નાના બાળકોને એક મજદૂરી કરતા અટકાવીને નાની વયના બાળકોને ભણવા માટે એમને પ્રેરિત કરીએ અને આપણે સૌ એમના હાથમાં નોટબુક્સ અને બુક્સ, ભણવાની બુક્સ આપી અને એમને ઉત્તેજિત કરીએ, એમને આગળ વધારીએ, એમને સહયોગ કરીએ, સપોર્ટ કરીએ। અને એ જ બાળક આપણું ભવિષ્ય છે, આ હિન્દુસ્તાનનું ભવિષ્ય, આ ભારતનું ભવિષ્ય આ નાનું બાળક છે, આ યુવાનો છે। અને એનાથી આ નાના બાળકો જ્યારે ઉછળીને મોટા થાય એ જ આપણા ભારતનું, વિકસિત ભારતનું સૌથી મોટું એ પાત્ર છે। અને એ યોગદાનને આપણે ફળીભૂત કરીએ એવી હું સૌને અપીલ કરું છું। શ્રી રાધે કિશન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ રાધેશ્યામ શુક્લાજીના જન્મદિવસ પ્રસંગે સતત 12 વર્ષથી નાના બાળકોને નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે। ખૂબ સારું કાર્ય, ઘણા બધાના જન્મદિવસ હોય છે
અલગ અલગ પ્રકારના કાર્યક્રમ કરતા હોય છે, પણ રાધેશ્યામભાઈ સતત 12 વર્ષથી એમના જન્મદિવસ પર બાળકોને નોટબુક વિતરણ કરે છે. અને આજે બાળ મજદૂર દિવસ છે. બાળકોને રોજગાર તરફ નાના બાળકો વળી રહ્યા છે, એને અટકાવીને એને શિક્ષણ તરફ વળાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા કરી રહ્યા છે. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ફરી હું રાધેશ્યામભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.